સ્થાનિક સ્વરાજની ચૂંટણી લઈને સમગ્ર કચ્છમાં ચારે બાજુ પ્રચાર ધીમે ધીમે જોર પકડી રહ્યો છે. ત્યારે કચ્છના નખત્રાણા તાલુકા પંચાયતના ગઢાણી તાલુકા પંચાયત કોંગ્રેસ બેઠક ઉપર જેમણે ઉમેદવારી નોંધાવી છે, અનુસૂચિત જાતિના ઉમેદવારના તરફેણમાં આજે સમગ્ર કચ્છ કોંગ્રેસ અહીં ભારે લોકો મતદારોની હાજરીમાં અહીં 200 જેટલા કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા હતા. ભારતીય જનતા પાર્ટીમાં વર્ષોથી રહી અને આજે પોતાનો કાર્યકરો સાથે કોંગ્રેસનો જે ખેસ પહેર્યો હતો. આજે વી.કે. હુબલના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ જાહેર સભામાં તમામ અબડાસા, લખપત, નખત્રાણાના કોંગ્રેસના કાર્યકરોની ઉપસ્થિતિમાં જે નખત્રાણા તાલુકાના ગઢાણીના જેમણે ભારતીય જનતા પાર્ટીના લઘુમતી આગેવાન તરીકે જેમની છાપ છે એવા ઇસ્માઇલભાઈ નાનાએ આજે પોતાના 200 જેટલા કાર્યકરોની હાજરીમાં એમણે જે કોંગ્રેસમાં ખેસ પહેર્યો હતો અને તેમણે કહ્યું હતું કે જેમણે આ વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીથી કંટાળી અને લોકોએ આજે કોંગ્રેસનો જે ખેસ પહેર્યો હતો. આજે ગઢાણી મધ્યે હજારોની સંખ્યામાં લોકોની ઉપસ્થિતિમાં આજે નાના સાથે મારું સમાજ તેમજ મારવાડા સમાજના અગ્રણીઓ પણ આજે કોંગ્રેસનો ખેસ પહેર્યો હતો. તે સાથે નખત્રાણા તાલુકા કોંગ્રેસના પ્રમુખ મામુભાઈ આહિર, જે હાલની જે કાર્યકારી પ્રમુખ છે પ્રેમસિંહ સોઢા, સાથે વિવિધ રાજકીય અગ્રણીઓ કોંગ્રેસના અને જિલ્લા પંચાયતના જે મુખ્ય અગ્રણી છે એવા રવાપરના તાલુકા પંચાયતના ઉમેદવાર અશ્વિનભાઈ રૂપારેલ, તે સાથે વિવિધ કોંગ્રેસના આગેવાનોની હાજરીમાં અને ખાસ નેત્રા તાલુકા પંચાયતના ઉમેદવાર ઓસમાણભાઈ, જે હાજી ખાનના સુપુત્ર છે અને આ વિસ્તારમાં સતત 2 વાર ચૂંટણી જીત્યા છે એવા ઓસમાણભાઈની ઉપસ્થિતિમાં અહીં સભા યોજવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના અગ્રણીઓ જિલ્લાભર, તાલુકાભરમાંથી ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ડૉક્ટર શાંતિલાલ સેંઘાણી સાથે લખપત તાલુકા પંચાયતના વિવિધ અગ્રણીઓ તેમજ કાર્યકારી પ્રમુખો, હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા અને આ જંગી જાહેર સભામાં ભાજપ ઉપર આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા. અને આ પ્રસંગે વિવિધ કોંગ્રેસના આગેવાનો આ ભારતીય જનતા પાર્ટીના જે લોકોની જે તકલીફો પડી છે એમને વાકેફ કર્યા હતા. અને નખત્રાણાના અગ્રણી એવા તારામંજલના માવજીભાઈ મહેશ્વરી પણ પોતાનું ભાજપ છોડી અને કોંગ્રેસમાં જોડાયા હતા. આમ આ ગઢાણી બેઠક ઉપરથી આમ તો આ ગઢાણી વિસ્તાર કોંગ્રેસનો ગઢ ગણવામાં આવે છે અને આ વખતે ભારતીય જનતા પાર્ટી અને ભાજપ વચ્ચે સીધી ટક્કર જોવા મળી રહી છે. તે સાથે અનેક ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો જે અહીંથી અનુસૂચિત જાતિના જે વર્ષોથી જેમણે કામ કર્યું છે એમને ટિકિટ ન મળતા અનેક હોદ્દેદારોએ આ ભાજપમાંથી રાજીનામા આપી અને કોંગ્રેસમાં જોડાયા હતા. અને મહેશ્વરી સમાજ હોય કે અન્ય સમાજ હોય, વિવિધ મિત્રોને અને ભાઈઓ બહેનોને પણ વિનંતી કરું છું કે આ તમારા SIR હોય કે બીજા કેટલા કાયદા વિરુદ્ધ ભારતીય જનતા પાર્ટી ખુલ્લેઆમ તમારો વિરોધ કરે છે, તો આ સમય છે કે ભારતીય જનતા પાર્ટીને કચ્છ અને ગુજરાતમાંથી ઉખેડી ફેંકવાનો સમય છે. હું દલિત સમાજ હોય, OBC સમાજ હોય, એમને પણ કહું છું આ દેશ ચાલે છે સંવિધાનથી ના. ભારતીય જનતા પાર્ટી સંવિધાનને ઉખેડી ફેંકવાની જો વાત કરતી હોય ને એવો વિચાર પણ આ લોકો કરતા હોય તો પહેલા આ લોકોને આ દેશમાંથી ઉખેડી ફેંકવા માટે આકલ કરું છું. જય હિન્દ, જય કોંગ્રેસ. તમને કરવા માંગુ છું કે 72,000 વાંધાઓ ભાજપ વાળા પાસે લેવડાયા કે જે ખરેખર ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીએ આપણને બંધારણનો અધિકાર આપ્યો છે મતનો, એ મત છીનવવાનું કામ આ ભારતીય જનતા પાર્ટીના લોકો કરવા તૈયાર થઈ ગયા. 72,000 વાંધાઓ લીધા અને આપણા હયાત મતદારો જે ખરેખર મતદારો છે એના નામો કમી કરવાનો કારસો એમને રચ્યો. પરંતુ કોંગ્રેસની લડાઈને કારણે તમને બધાને ખ્યાલ છે, કદાચ મીડિયા, પ્રેસ બધું જોયું હશે અમારું, કે મિત્રો આની સામે અમે લડાઈ લડી ખૂબ. અત્યારે અમે તમામ રાજકીય નેતાઓ ભાજપને ટાર્ગેટ કર્યા અને એક પણ મતદાર અમને નીકળવા નથી દીધો. 72,000 મત નીકળે તો આપણા વિસ્તારની પરિસ્થિતિ શું થાય? તો આ મત છીનવવાના ઉપર કારસો એમને કર્યો અને એમાં એ નિષ્ફળ ગયા. તો આ રીતે અત્યારે લોકશાહીની હત્યા જ્યારે કરી રહ્યા છે ત્યારે આપણે આ કચ્છ જિલ્લાની મારે વાત કરવાની છે મિત્રો, કે આ જિલ્લામાં
આપણો ભાઈચારો કદાચ આખા ગુજરાત કે દેશમાં નહીં હોય એવો ભાઈચારો આ કચ્છ જિલ્લામાં છે. એને પર ક્યારેક ક્યાંક ને ક્યાંક તોડવાના પ્રયાસો આ ભારતીય જનતા પાર્ટી કરી રહી છે. મારું નામ ઉસ્માન હાજી ખાન સુમરા, વાલકા મોટા તાલુકો નખત્રાણા. આજે ઘણાની સીટ ઉપર તાલુકા પંચાયત સીટ ઉપર જિલ્લા પંચાયત નેત્રા હેઠળ લગતા જે ગામો અહીંયા ઉપસ્થિત કમસે કમ 800,000 માણસોની સંખ્યામાં ભેગા થઈ અને શ્રી ગણેશ અહીંયા ઘણાની સીટ ઉપરથી કર્યા છે. ત્યારે અમને આજે આવડી બધી સંખ્યા જોતાં અમને એવું લાગે છે કે નેત્રા સીટ હેઠ છે જેટલી બી 5 સીટો છે, અમને એવો બધો આજ આનંદ થયો છે અને એટલો માણસોનો જોશ અને વિશ્વાસ અમને એટલો બધો આવ્યો છે કે 5 સીટો બહુમતીથી આવશે અને જિલ્લા પંચાયત એનાથી પણ બહુમતીથી આવશે એવું આજે અમને લાગ્યું છે. રહી વાત અગાઉ જે માણસો કોંગ્રેસ છોડીને ભાજપમાં ગયા હતા, 10 થી 12 વર્ષ બાજુ હતા, આજે અમને એને આમંત્રણ આપ્યું કે અમે કોંગ્રેસ સાથે પાછા આવવાના છીએ, પોતાના ઘર વાપસી. તો ત્યારે 200 થી 250 માણસો આજે ભાજપ છોડીને કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો. એટલે અમને આનંદ થાય છે. આનંદની ઘડી આજે અમારે અહીંયા ઘણાની સીટ ઉપર તે સ્ટાર્ટ થઈ છે. એટલો બધો અમને તો આનંદ થયો છે. અમે તો ઉમેદવાર છીએ. હું પોતે પણ અહીંયા ઘણાની સીટ ઉપર 2 વખત લડ્યો છું, 15 થી 20 અને 20 થી 25 સુધી. અગાઉ મારા ધર્મપત્ની જે 801 મતોથી જીત્યા હતા, એના પાછળ હું 20માં 559 મતોથી હું પોતે પણ જીત્યો હતો. પણ અત્યારે સીટ અનામત થતાં અમારા મેઘવાળ સમાજને સીટ સામાન્ય થઈ ગઈ છે. તો મને પાર્ટીએ વિશ્વાસ મૂક્યો છે, મને નેત્રા સીટ ઉપર લડાવવાનો મનાવીને મને ટિકિટ આપી છે. તો મને વિશ્વાસ છે નેત્રા સીટ ઉપર પણ બહુ જંગીથી હું પોતે જીતીશ એવી પ્રજા માટે હું અપીલ કરું છું. નાનાભાઈ જે ભાજપમાં ગયા હતા અને ભાજપમાં ગયા એને અનુભવ થયો. અત્યારે હાલની પરિસ્થિતિએ અહીંયા સીટ અનામત હતી. તો આ વિસ્તારના 7-8 ગામો આવે છે. એ ગામોમાં નક્કી કરીને 3 કે 4 ઉમેદવારો મૂક્યા હતા કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં અમારો લોકલ ઉમેદવાર આપો. પણ પાર્ટીએ આ વિચાર્યું નથી. પાર્ટી બીજી સીટના ઉમેદવાર અહીંયા આવીને બેસાડ્યા છે. તો આ વિસ્તારવાળાના જે ઉમેદવારો જે માંગણી કરી હતી એ નારાજ થઈ કે અમારું કાંઈ હાલતું જ નથી. તો અમે એ પક્ષ છોડીને અમે કોંગ્રેસમાં ખેસ ધારણ કરે છે. સીટ ને નેત્રા જિલ્લા પંચાયત એ કાર્યક્રમમાંથી અમે બધા એકત્ર ત્યાં થયા હતા. ને અમે પહેલાં ભાજપમાં હતા, ભાજપ છોડીને આજે જે કોંગ્રેસમાં જોડાણા, બરાબર. તો અમારો એ મંડપ હતો જે કે અમારા સ્થાનિકવાળાને ટિકિટ નથી આપી ભાજપે. ત્યારે અમારા એ સીટ હતી અનામત. ત્યારે અમારા લલિત સમાજ સાથે અન્યાય થયો. તો અમે ત્યારે અમે એક કરીને અમારી વાતચીત કરીને બેઠક કરીને અમે એના સાથે અમે ઘણા મહેનત કરી. અમે ટિકિટ ના આપી, અમારા સાથે અન્યાય થયો. અમે એને મૂકીને અમે કોંગ્રેસ સાથે આજે જોડાણા છીએ. કેટલા લોકો જોડાણા? જે 60 થી 65 કાર્યકરો બધા જોડાણા હતા. બરાબર, 200 જણા.